હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમારા બધા લોકોનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો અમે લોકો તમે જોઈ શકો આજે 2025નો ફર્સ્ટ દિવસ છે, 1 જાન્યુઆરી. તો અમે લોકો આવ્યા ઓશિયા માર્ટમાં કે ચલો છોકરાઓને થોડું ઓશિયા માર્ટમાં પણ ફેરવી લઈએ. થોડી ઘણી ખરીદી બી અમારે કરવી હતી, પણ બહારને સામે જ ઓશિયા માર્ટની સામે જ મોટા મોટા પતંગો મતલબ ત્યાં હતા. તો મોટા પતંગો જોઈને હની માન્યા અને કીનું તો એટલા ખુશ થઈ ગયા, કીનું તો એટલી ખુશ થઈ ગઈ કે મમ્મી મારે પતંગ જ લેવો છે. તો જેમ તેમ કહી મેં એને મનાવી અને કીધું કે જો સામે ઓશિયા માર્ટ છે, આપણે ત્યાં જઈએ તને મસ્ત રમકડું લઈ આપું, ચોકલેટ લઈ આપું, એમ કહીને એને ઘણી મનાવી. પછી રાજી થઈ ઓશિયા માર્ટમાં આવવા માટે. પછી અમે બધા જ લોકો ઓશિયા માર્ટની અંદર ગયા અને ઓશિયા માર્ટની અંદર અમે જેવા ગયા ત્યાં મતલબ ત્યાં ઓશિયા માર્ટની અંદર ઓલરેડી બકસ, નેલ પોલિશ ને એવું બધું મળતું હતું, પણ ફૂલ કટલરી નથી મળતી. મતલબ અહીંયા ઇયરિંગ્સ છે, તમે જો કેટલી મોટી મસ્ત ડાયમંડ વાળી બુટ્ટી, પછી મેકઅપનો સામાન, ચૂડા, લિપસ્ટિક, નેલ પોલિશ બધું જ મતલબ ત્યાં મળતું હોય. નવું મતલબ એમને સાઈડમાં બિઝનેસનું ચાલુ કર્યું હતું કે બેન અમે નવું જ ચાલુ કર્યું છે અને એટલી મસ્ત મસ્ત વેરાયટી હતી. સાચે જ મને તો એટલી બધી ગમી ગઈ. મેં મારા માટે થોડી ઘણી વસ્તુ લઈ લીધી અને માન્યાની નજર ગઈ બાર્બી મતલબ મેકઅપનું કીટ હતી, એના ઉપર બાર્બી ડોલ મતલબ ફોટો હતો કે મારે આ જ મેકઅપ લેવો છે. હું કહું તું નાની છે, તારે મેકઅપની શું જરૂર છે બેટા, તારે બીજું કંઈ લેવું તો લે. તો પછી ફાઇનલી એને પછી લીપ બામ આવે છે, લીપ બામ જે લગાવવાનું હતું, મમ્મી ઠંડીની સિઝન ચાલુ છે તો પછી એને મેં લીપ બામ લઈ આપ્યો. પહેલાં નથી માનતી પણ જેમ તેમ એને ફોલાવી પછી લીપ બામ લઈ આપ્યો. પછી ક્રીનું બને કીનું કે મમ્મી મારે બી લીપ બામ જોઈએ છે, મતલબ લિપસ્ટિક જેવું છે. એને તો રમકડું લાગી હતું એટલે હું કોઈ રમકડું નથી તો બી એને ફોલાવી અને બાજુમાં જ ત્યાંથી ચોકલેટ લઈને આપી હતી. ચોકલેટ લઈને ખુશ થઈ. પછી ત્યાંથી અમે ખરીદી જે અમે થોડી ઘણી ખરીદી કરવી હતી તે ખરીદી કરી અમે ડાયરેક્ટ હોટલમાં આવી ગયા. હોટલનું નામ છે દેશી જાયકા, જે ઓલરેડી અમે ત્યાં જમેલા જ છીએ. બહુ જ મસ્ત એકદમ સ્વાદિષ્ટ જમવાનું હોય છે, સ્વાદ બી એટલો સરસ છે. અમને તો પહેલી વાર ખાધી હતું તો હજુ બી સ્વાદ અમારા મોઢામાં રહી ગયો હતો. તો અમે વિચાર્યું કે ચલો ત્યાં જ જઈએ. અને ત્યાં શું મતલબ પંજાબી ગણો, ચાઇનીઝ ગણો કે આપણો કહેવાય કાઠિયાવાડી ખાવાનું ગણો, એ બધું જ ત્યાં મળે છે. તો અમારે ઓલરેડી કાઠિયાવાડી જ ખાવું હતું, પણ હની અને માન્યાને પંજાબી ખાવું હતું. તો ચલો ત્યાં બંને મળે છે તો અમારું કાઠિયાવાડી ખાવાનું બી થઈ જશે અને એમનું પંજાબી ખાવાનું બી થઈ જશે. તો અમે લોકો ઓર્ડર આપી દીધો. તો હની માને પેલા સ્ટાર્ટરમાં અમે પનીર ટીકા મંગાવ્યા હતા, તો અમારે પનીર ટીકાની ડીશ આવી ગઈ. તો હું તો મતલબ કાઠિયાવાડી ખાવામાં મને દાળ બાટી બહુ જ ગમે છે, બહુ એટલે બહુ જ. તો પછી ટેસ્ટ કરવા માટે મેં સ્ટાર્ટર થોડું ખાધું અને કીનું અમારી લીંબુનું બને, લીંબુ બહુ જ ગમે છે. લીંબુ અને મીઠું જો જ્યાં બી જગ્યાએ લીંબુ અને મીઠું જો તો લીંબુ મતલબ ખાવા માંડી પડે. મીઠું બહુ જ મતલબ એને ખાટી વસ્તુ બહુ જ ભાવે છે. તો અમે ત્યાં પનીર ટીકા ખાધ્યા. પછી કીનું માટે અમે કીનું કારણ કે તીખું વસ્તુ કંઈ ખાતી નથી, એના ઘી વાળી રોટલી હોય, ભાત હોય, બધું એ ખાય છે. તો એને કાકડી બહુ ભાવે છે. તો પછી અમે ત્યાં ઓર્ડર મતલબ સ્પેશિયલ કાકડી એના માટે કટિંગ કરેલી કાકડી મંગાવી. તે ખુશ થઈ ગઈ ને કાકડી ખાવાના. હની માન્યા અને પપ્પાનો ઓર્ડર આવી ગયો હતો, એમને મંગાવ્યું હતું પનીર ભુરજી, બટર રોટી ને બધું મંગાવ્યું. એમનો ઓર્ડર આવી ગયો હતો, પણ હું તો આમ શાંતિથી બેઠી હતી કારણ કે મારી દાળ બાટી મેં મંગાવી હતી મારા માટે. તો એમને ઓલરેડી કીધું કે બેન તમારે બહુ વાર લાગશે દાળ બાટીનું, તો તમે થોડું વેઇટ કરજો, 10-15 મિનિટ, કાંઈ વાંધો નહીં, તમે આ લોકોનું સર્વ કરી લો. તો એ બધા લોકોને જમવાનું આપી દીધું. પછી એમ પપ્પા કે તું ત્યાં ગઈ બેસે થોડી એક મતલબ હું તને થોડું ખવડાવું, તું ખા. તો હું ના પતા જબરજસ્તી મને એમને ખવડાય, પણ ટેસ્ટ એટલો સરસ હતો ખરેખર. પણ મારે તો દાળ બાટી જ ખાવી હતી. તો પછી દાળ બાટી માટે હું રહ્યા જતી અંતર જો મને એટલી ભૂખ લાગેલી હતી. એ લોકોને ખાતા જોઈને મને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી કે ક્યારે મારે દાળ બાટી આવે, ક્યારે હું ખાઉં. તો હું થોડી ઉદાસ બી થઈ ગઈ અને એટલી ભૂખ લાગે તો મોઢે પપ્પા કે તું ખાઈ લે, આ પંજાબી અમારું આવી છે તું ખાઈ લે. હું ના, હું દાળ બાટી જ ખાઈ, ભલે મને આટલી બધી ભૂખ લાગી પણ દાળ. ફાઇનલી પછી રાહ જોતા જોતા મારી દાળ બાટી આવી ગઈ અને એટલી મસ્ત દાળ બાટી તમે જુઓ છો કેટલી ઘીમાં. આમ તો ઘી હું ઓછું, હું ઘી ખાતી નથી, પણ દાળ બાટી હોય તો હું ઘી જરૂર લઉં છું. તો દાળ બાટી ફાટે અને ત્યાં એવું થઈ ગયું અમારું મતલબ બહુ જ મતલબ અમે બહુ જ મસ્તી કરી, કોમેડી. કારણ કે ત્યાં ડોલ આવી અને તમને જે લોકો મારા વિડીયો જોતા હશે એમને ફાઇનલી ખબર જ છે કે મેં હમણાં જે કાકાનો વિડીયો મૂક્યો જે ડોલ વાળો હતો કે કાકા દાળ બાટીવાળી ડોલથી મતલબ નાય છે, નાની ડોલથી કાકા નાય છે. એ વિડીયો મેં હમણાં જ મૂક્યો છે, લગભગ જો અને અઠવાડિયું થયું હશે એ વિડીયો મૂકે. તો એ વિડીયો એકદમ મને યાદ આવી ગયો. તમે લોકો એમ પપ્પા હું હની મને બહુ જ મસ્ત મતલબ હસ્યા અમે. પછી ફાઇનલી હું દાળ બાટી કદી હું જાતે ચોરતી નથી કારણ કે બહુ કડક આવે છે, હું ચોરતી નથી. મારી પપ્પા જ મને મતલબ ભાગ્ય આપે છે એમ. તો પછી ના, આજે તો મારે ખાવી છે તો હું જાતે જ ભાગીને જાતે જ કરે. તો ફાઇનલી મેં દાળ બાટી ભાગી પર ડોલ અંદર, તે ડોલ તો નાની જ હોય છે અને દાળ બાટીમાં જેટલી તમે મતલબ દાળ વધારે લો ને બાટીની અંદર તો એટલી તમારો ટેસ્ટ લાગે. અને વધારે સારામાં સારું તો લસણની ચટણી તો બહુ જ મને
કોઈ બી જગ્યાએ હું દાળ બાટી ખાવા જાઉં તો લસણ ચટણી મને બહુ જ ગમે છે, કારણ કે એ આપણે અંદર નાખીએ તો સ્વાદ આખો અલગ જ થઈ જાય છે. તો લસણની ચટણી, થોડું ઘી, બધું ચોળી મચરી ભેગું કરી પછી મેં તો ખાધું. એટલો સરસ સ્વાદ આવ્યો, ખરેખર એટલી મજા આવી, મને એટલો ટેસ્ટ લાગ્યો ને પપ્પા લોકો તમે લોકો ખાઓ કે ના અમે તો અમારું પંજાબી ખાઈશું. તો ફાઇનલી અમે બધા લોકોએ જમી લીધું, બધા લોકોને જમવાની બહુ મજા આવી. અમે બધાએ હેન્ડ વોશ મતલબ હાથ બી ધોઈ લીધા. પછી મુખવાસ આવી તો મુખવાસ અમે જમ્યા પછી તો મુખવાસ ખાવી જોઈએ. અને તો એવું જવું નથી ખાવી છે, પણ મુખવાસ ખાવાથી થોડો મોઢાનો આમ સ્વાદ અલગ આવી જાય છે. પછી ત્યાં જ દેશી જાયકાની અંદર જ હિંચકા ખુરશીઓ બધું રાખેલું હતું અને ઓલરેડી 9 એટલા વાગ્યા હતા. તો પછી માન્ય કે મમ્મી અમારે હિંચકો ખાવો છે. એમ કોઈ વાંધો નહીં, તમે લોકો હિંચકો ખાઓ. પછી માન્ય, હની, કીનું બધા લોકો હિંચકો ખાધો. ત્યાં જ બીજા બધા લોકો આવ્યા હતા જમવા માટે. અમે ગ્રુપ આવેલું જે મતલબ 4-5 લેડીઝ ને ભાઈઓ બધા. એ લોકો એટલા મેં એ વિડીયો મેં બનાવ્યો નથી, કારણ કે હું જોવામાં જ પડતી. એ લોકો એટલા બધા ઇન્સ્ટા ને રીલો એમને એ લોકોએ બનાવી, ખરેખર હું તો એટલી ખુશ થઈ ગઈ. બધા પોતપોતાની મસ્તીમાં મતલબ મજા જ કરે છે ખરેખર. તો ફ્રેન્ડ, જિંદગીમાં હંમેશા મજા કરી લેવી, કારણ કે લાઈફનું કાંઈ નક્કી હોતું નથી ક્યારે શું થઈ જવાનું છે. સાચી વાત છે ને? તો પ્લીઝ ફ્રેન્ડ, મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડ્યા છે પ્લીઝ મારી ચેનલનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને પસી જજો. બાય.